જે આ બધી પુનઈ યા બાપાની છે મહારાજની ખૂબ તમારા બધા સર્વ સેવકોની કૃપા છે હર હંમેશા સદાય માટે ભગવાન આપણાને સારા કામમાં સહકાર આવે સારા કામની આપણને ભગવાન પ્રગતિ કરાવે એવી અપેક્ષા રાખીએ ભગવાન જોડે વડવાળા ભોગા મહારાજ જોડે વિહા બાપા જોડે અને આજે ગામ તેલાઈથી ભીખાપડી જેને મહારાજનો જે વાત હતી એ પતાવી આખું ગામ બાપાને ભંડારામાં પૂનમ નિમિત્તે 3.5 લાખ રૂપિયા બાપાના ભોગા મહારાજના આમ તો બાપાનું મનમણું કરીને સુધી તો 10-11 લાખ રૂપિયા થાય આપણે એ રકમ કહેવાય નહીં મનમણું કરીને બધું ગણીએ તો 11 લાખ રૂપિયાની જે ભોગા મહારાજમાં બોલો મહારાજ સર્વને ખૂબ સુખી રાખે એ પરિવારના પેલા ગામના મહારાજ હર હંમેશા ખૂબ સુખી રાખે એવી અપેક્ષા રાખીએ અને સદાય માટે ભગવાન આપણા ભેગા રહે અને સારું સત્કાર્ય કરવાનું ભગવાન આપણને સદબુદ્ધિ આવે એવી ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ હર હંમેશા પરમાત્માએ આપણને જીવન આપ્યું છે તમને બધાને શિખામણ આપવાની જરૂર નહીં પણ આ મહારાજનું 14 પરગણીની ધજા ફરતી અને હજારો ગૌનું કુલ બાપાનું ચાલી રહ્યું છે એ નામ કાશીનો ચોકો અને આમ 9 સરોવરનો ચોકો બાપાનું આ વિહોતરનું કુલ અમારું કુલ નહીં આ વિહોતરનું સર્વ સેવકોનું 18 આલમનું આ બાબાનું કુલ ચાલી રહ્યું છે હર હંમેશા ભગવાન તમને બધાને આબા જવામાં કોઈ તકલીફ પડી હોય રઘોડામાં કોઈ તકલીફ પડી હોય કોઈ ભીડ ભાડ થઈ હોય તો અમારા ઉપર તમારા ઉપર આશીર્વાદ આપજો અમે બધા તમારા બધા વતીથી કોટી કોટી વંદન કરીએ લાખ લાખ વંદન કરીએ અને સદાય માટે ભગવાન હર હંમેશા આવા નવા સત્કાર્ય કરાવો એવી આપણે અપેક્ષા રાખીએ બીજું કે આપણે હમણાં થોડાક સમયમાં ગયાજી જવાનું અને ગયાજીમાં સ્પેશિયલ ટ્રેન કરી છે એને ગયાજી આવવાનું હોય પોતાના પિતૃઓને તર્પણ વિધિ કરવાની હોય એ બધા 8મો મહિનો અને 28 તારીખ સાબરમતીથી ટ્રેન ઉપડવાની પણ તમે અવશ્ય નોંધાઈને આવવાનું નામ લખાવવાનો તો અમને ખબર પડે વ્યવસ્થાની એટલે બધાને ગયાજીનું આમંત્રણ છે બધા પધારજો બોલો ગોગા પરમાત્માની કૃપા થાય આવતો શિયાળો આવે ભગવાન બધી સુખ શાંતિ રાખો તો આપણે સોમનાથમાં આખું ગુજરાત આમંત્રણ ભોગા મહારાજનું હાલવાનું 18 વરણમાં અને બાપાનું ત્યાં આગળ ધૂમધૂમથી ભગવાનની ધજા ચડાવવાની 3 દિવસનો પ્રોગ્રામ રાખવાનો એટલે તમારા બધાના ઘરે કંકોત્રી આવશે અને પેલાવાળા નથી કહીએ તમારી કંકોત્રી કાયમ માટે ભીખાભાઈના ઘેર આવી જશે અને ભીખાભાઈની જવાબદારી વાહનો ઘેર ઘેર કંકોત્રી આવવાની જવાબદારી સદાય માટે એમની રહેશે અમારી ગાડી તો આવો ના આવો પણ ભીખાભાઈના જોડે કોઈ ઘેર આવી જાય એ પેલા કંકોત્રીઓ બધી આવી જશે બોલો ગોગા